રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ કચરાવાળો આવ્યો છે. ગાડીવાળો આવ્યો ઘરથી કચરો તું કાઢ, ગાડીવાળો આવ્યો ઘરથી કચરો તું કાઢ, ગાડીવાળો આવ્યો ઘરથી કચરો તું કાઢ, ગાડીવાળો આવ્યો ઘરથી કચરો તું. શાંતિ, જરા કચરાની થેલી કચરા પેટીમાં નાખી દેજે. જી મમ્મીજી, હમણાં જ જાઉં છું. અરે સાંભળ, લીલા અને વાદળી બંને કચરા પેટીમાંથી બેગ બહાર કાઢી લેજે. હા, ઠીક છે. શાંતિએ બંને ડસ્ટબિનમાંથી બેગ કાઢી લીધી. યાદ છે ને કઈ થેલી ક્યાં મૂકવી? હા, ભીનો કચરો લીલા ડબ્બામાં નાખવાનો છે અને સૂકો કચરો વાદળી ડબ્બામાં નાખવાનો છે. આ ભીનો કચરો અને આ સૂકો કચરો. વાહ, શાબાશ, બિલકુલ સાચું. શાંતિ હસતા હસતા ઘરના બીજા કામમાં વ્યસ્ત થઈ ગઈ. અચાનક શાંતિને આશ્ચર્ય થયું કે શું તેણે ઈંડાની ચીપ ખોટા બોક્સમાં નાખ્યા છે. તેણે અમ્માજીને પૂછ્યું, મમ્મીજી, મેં ઈંડાના છોતરા ભીના કચરામાં ફેંકી દીધા હતા. શું તેઓ સૂકા કચરામાં ફેંકવાના હતા? અમ્માજીએ શાંતિ તરફ ધ્યાનથી જોયું, પછી હસીને કહ્યું, ના, ઈંડાની છાલ ભીના કચરામાં જ જવા દેવાની હતી. અમ્માજીએ ચાની ચૂસકી લીધી. સારું, મને કહે, જો આ લાકડાની ચાનો પ્યાલો તૂટી જાય તો પછી તે કયા કચરામાં ફેંકવામાં આવશે? એને સૂકા કચરામાં જ ફેંકીશું. મને સારી રીતે યાદ છે મમ્મીજી. શાબાશ. હવે બપોર થઈ ગઈ હતી. ઘરના બધા કામ લગભગ પૂરા થઈ ગયા હતા, પણ ખબર નહીં શાંતિ કઈ મૂંઝવણમાં હતી. મમ્મીજી, જ્યારે બધો જ કચરો એક જ વાહનમાં લઈ જવામાં આવે છે તો આપણે તેને અલગ કેમ કરીએ છીએ? હું સમજાવું છું. જો, લીલા ડબ્બામાં મૂકવામાં આવેલો ભીનો કચરો, જેમ કે ફળ અને શાકભાજીની છાલ, ઈંડાની છાલ, બગડેલો ખોરાક વગેરે, મૂળભૂત રીતે તે કચરો છે જે કુદરતી રીતે જ ફરીવાર પૃથ્વીમાં ભળી જાય છે. સમજી? હા. તો તેને ખાતરમાં રૂપાંતરિત કરી શકાય છે, જેનાથી પર્યાવરણને નુકસાન નથી થતું. બીજી તરફ વાદળી ડબ્બામાં મૂકવામાં આવેલો સૂકો કચરો, જેમ કે કાગળ, કાચ, પ્લાસ્ટિક, ધાતુ, ખાદ્ય પદાર્થોની પેકેજિંગ સામગ્રી વગેરે રિસાયકલ કરી શકાય છે. બરાબર. ભીનો અને સૂકો કચરો અલગ પાડવો મહત્વપૂર્ણ છે, કેમ કે સૂકો કચરો રિસાયકલિંગ માટે દૂષિત ન હોવો જોઈએ. તેથી કચરાનું યોગ્ય સંચાલન કરવા માટે આપણે તેને અલગ અલગ ડસ્ટબિનમાં નાખીએ છીએ. બરાબર. હા, જેમાં હોય છે 10% રિજેક્ટ કચરો, 10% ઝેરી કચરો, 40% રિસાયકલ કચરો અને 60% કાર્બનિક કચરો. સમજી? શાંતિએ અમ્માજીની વાતને ધ્યાનથી સાંભળી. પછી તેણીએ કહ્યું, મમ્મીજી, તમે જે કહ્યું તે હું બધું જ સમજી ગઈ, પણ હજી એક છેલ્લો પ્રશ્ન છે. હા હા, પૂછને. હું એ તો જાણું છું કે તમે જે કાગળની મોટી શીટ્સ ખરીદો છો અને ડસ્ટબિનમાં મૂકો છો તે સરળતાથી પ્રકૃતિમાં નાના ટુકડાઓમાં તૂટી શકે છે અને ખાતર બની શકે છે, પરંતુ તેમાં તમે કચરાની ઘણી નાની નાની પ્લાસ્ટિકની થેલીઓ એકઠી કરો છો. શું તે પર્યાવરણ માટે હાનિકારક નથી? શાંતિની વાત સાંભળીને અમ્માજી અવાચક બની ગયા. હા. શું વાત છે મમ્મીજી? અમ્માજીએ હસતા હસતા કહ્યું, તે એકદમ સાચું કહ્યું શાંતિ. પ્લાસ્ટિકની થેલીઓમાં કચરો એકઠો કરવો યોગ્ય નથી. આજથી હું આ વાતનું પણ ધ્યાન રાખીશ. હું પણ મમ્મીજી. તમે સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ કચરાવાળો આવ્યો છે. અનુવાદ અને રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા.
એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા.